નમસ્કાર. નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ધવલાઓ બ્રહ્મભટ્ટ. વડોદરાની મહાનગરની ચૂંટણી 2026 આજે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. બપોર પછી આચાર સંહિતા લાગી ગઈ છે. ઉમેદવારો હવે તમને દેખાશે નહીં, લોક સંપર્કમાં દેખાશે નહીં. સામ દામ દંડ અને ભેદ, આ વર્ષની જે ચૂંટણી છે આ વખતની એ ખૂબ અલગ હતી. લોકોના વિરોધો થયા, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય. જે ઉમેદવારો નવા હતા એના વિરોધ થયા, લોકોએ બેનરો માર્યા, ધાક ધમકી, જેમાં શ્યામ દામ દંડ અને ભેદ. આજે બપોર પછી જે રીતે આચારસંહિતા લાગી છે અને હવે શ્યામ દંડ અને ભેદ પતી ગયા છે. હવે આપણી સાથે કરની સેનાના અને કોંગ્રેસના એવા મહેન્દ્રસિંહ બાપુ જોડાવાના છે, જેમને વોર્ડ નંબર 14, 15 અને 16માં ખૂબ જ કામ કર્યું છે. અને ખાસ કરીને મધુભાઈ સાથે ચૂંટણી જ્યારથી ઘોષિત થઈ છે ત્યારથી લઈને અત્યાર લગીની જેટલી બી સભાઓ છે એ સભાઓ એમણે કરી છે. મધુભાઈ અને કોંગ્રેસને જીતાડવા માટે એમણે ખૂબ જ મહેનત કરી છે. આપણી સાથે જોડાવાના છે કનિષ્ઠ સેના અને કોંગ્રેસના કાર્યકર મહેન્દ્રસિંહ બાપુ. મહેન્દ્રસિંહ, સ્વાગત છે આપણું. નમસ્કાર. ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. ઉમેદવારો હવે ખાટલા બેઠક કરી રહ્યા છે. આ સમગ્ર ચૂંટણી તમે સભાઓ કરી હશે, બધા એરિયામાં ગયા હશે, લોકોને મળ્યા હશો. કેવું લાગ્યું તમને? આ વખતે ચૂંટણીનો માહોલ કેવો લાગ્યો? 2026 નું ઇલેક્શન 26 તારીખે મતદાન કરવાનું છે. એટલે 6 ને 2 8 એટલે અઠ્ઠો લઠ્ઠો નાખશે. વડોદરાની જનતાએ પૂરેપૂરું મન બનાવ્યું છે પરિવર્તન. કારણ કે સૌથી વધારે જો વિશ્વાસઘાત ને છેતરપિંડી થઈ હોય તો વડોદરા શહેરના સંસ્કારીજનો સાથે. અમે ભારતીય જનતા પાર્ટીને લાવવામાં સમગ્ર ભારતમાં વડોદરાની મુખ્ય ભૂમિકા રહી છે. માનનીય આદરણીય વિશ્વવિખ્યાત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ પણ કર્મભૂમિ. અને જ્યારે એ લોકસભાનું પ્રથમ ઇલેક્શન લડ્યા એમના માટે એમને કર્મભૂમિ વડોદરા નક્કી કરી. ત્યારબાદ વડોદરા એમના પ્રેમમાં એટલું આંધળું થઈ ગયું કે એમના ફોટા નીચે ઇલેક્શન લડનારાઓએ સૌથી પ્રથમ વિશ્વાસઘાત માનનીય આદરણીય મોદીજી સાથે કર્યો. ત્યારબાદ વડોદરાની જનતા સાથે કર્યો. 2021માં પણ અમે મોદીજીનો ફોટો જોઈ અને અમે ઝેરના ઘૂંટ પી ગયા. હાલ જે પ્રમાણે વડોદરા શહેરમાં ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં ઘટિત થઈ, એ અમારા 12 બાળકો, 2 બહેનો ના જે અપમૃત્યુ થયા, જે ભ્રષ્ટાચારની બલી થયા, ત્યારબાદ લીપાછોપી કરવા માટે, એક અપરાધ સંતરવા માટે અનેક અપરાધ કરવામાં આવ્યા. ત્યારથી વડોદરાની જનતાને સ્પષ્ટ થઈ ગયું કે અમે આ ચોરોને મોર સાચવવા આપ્યો છે. અને આમણે તો અમારી સાથે નહીં, માનનીય આદરણીય મોદીજી સાથે પણ વિશ્વાસઘાત કરેલો છે. અમે પેટ કાપીને ટેક્સ ભરનારા લોકો છે. અને જે પ્રમાણે અમને મૂર્ખ સમજી અને કૌભાંડ પર કૌભાંડ કરવામાં આવ્યા છે અને એને સાચવવા માટે જે અન્ય અપરાધ કરવામાં આવ્યા છે, એ અમે વડોદરા શહેરના સંસ્કારીજનોએ હવે પૂર્ણ મન બનાવ્યું છે કે હવે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. અમારી પાસે કોઈ ઓપ્શન નથી. જેવી રીતે ડૂબતા માણસને મળદું પણ કામ લાગે છે, એક તૂટેલી નાવડીનું લાકડું પણ કામ લાગે છે, એ પ્રમાણે એ સમયે અમને કોંગ્રેસે સાચવ્યા છે. એ 12 બાળકો, 2 બહેનો માટે જે કોંગ્રેસે અમારી સાથે આંદોલન કર્યા છે, સહયોગ આપ્યો છે. અને વડોદરાની અંદર આશીષભાઈ જોશી અને બેન પારુલબેન પટેલ, એ લોકોએ વડોદરાના સંસ્કારીજનોની લાજ રાખી છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે અત્યારે સંસ્કાર કે છે, એ ભ્રષ્ટાચાર સાચવવા માટેની પાર્ટી છે.
ભ્રષ્ટાચાર સામે જે પણ બોલે એને અનુશાસન ભંગની અંદર નોટિસ આપી છૂટા કરવામાં આવે છે. 12 બાળકોમાં આ લોકો ધર્મ શોધી અને વડોદરાના સંસ્કારીજનોને લજવવા માટે ખૂબ જ નીચ કૃત્ય કર્યું છે. માટે અમો વડોદરાની જનતાએ કોથળામાં પાંસેરી મારવાનું પૂર્ણ મત બનાવ્યો છે અને 26 તારીખે અમે એ દિશાની અંદર ચાલીશું અને જેના માટે હવે કાઉન્ટડાઉન ચાલુ થયા છે. છેલ્લા 48 કલાકમાં આ લોકો પૈસાથી વોટ ખરીદવા નીકળ્યા છે. વડોદરાની આત્મા ખરીદવા નીકળ્યા છે. વડોદરાના સંસ્કારીજનોને ખરીદવા નીકળ્યા છે. વડોદરાના આત્મા સન્માનને આ લોકો ઘા મારવા નીકળ્યા છે. પણ વડોદરાની જનતા કોઈ પૈસાથી વેચાનારી નથી. આ લોકોએ ધમકીઓ આપવાની ચાલુ કરી છે, પણ વડોદરાની જનતા કોઈ ધમકીથી બિનાર નથી. હજુ એમણે જેટલા કૃત્ય કરવા એટલા કરી લે. વડોદરાની જનતા તટસ્થ છે અને નિષ્પક્ષ છે. બાપુ, આ ચૂંટણીમાં સામ દામ ધન ભેદ એ તો આપણે જોઈ લીધું. તમે લોકોને શું એવો મેસેજ આપશો કે ખાસ કે કોંગ્રેસના ઉમેદવારોને આ વખતે તમે વોટ આપો? કેમ કે આપ કહો છો કે પરિવર્તન જરૂર છે, તો પરિવર્તનને લઈને જે ટોટલ જે 19 વોર્ડો છે એમાં ઉભેલા જેટલા બી સભ્યો છે એ તમારું એક કુટુંબ છે, તમારું ફેમિલી છે. તો એના તરફથી તમે આ વડોદરાની જનતાને આપ શું મેસેજ પહોંચાડશો? આ કોંગ્રેસ વડોદરાના સ્થાનિક લોકોની પાર્ટી છે. અમારે કોઈ આયાતી ઉમેદવાર લાવવાની જરૂર નથી પડી. આપ એની અંદર અભ્યાસ કરી શકો છો કે અમારે કોઈ આયાતી ઉમેદવાર નથી. પ્રજાએ એટલે કે પ્રજાને વચ્ચે કોંગ્રેસી કાર્યકરોએ નિમેલા ઉમેદવારો છે અને અમારે કોઈ કમલમમાંથી ઓર્ડર નથી આવ્યો. કોઈ નેતાના લાગતા વળગતા અમે લાયા નથી. આ લોકોએ જે 12,56,000ની વાતો કરી છે, વડોદરાના સંસ્કારીજનોને છેતરવાની વાતો કરી છે. નો રિપીટ થિયરી, એક પણ ભ્રષ્ટાચારીને રિપીટ કરવામાં નહીં આવે. કોઈ પરિવારવાદ ચલાવવામાં નહીં આવે. આ વોર્ડને પેલા વોર્ડમાં ફેરવવામાં નહીં આવે. એટલે આ લોકોએ જે ભૂતકાળમાં જે ભ્રષ્ટાચારીઓ હતા એમને સાચવી લેવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. અને કોંગ્રેસ પાર્ટી એટલે અહીંના જેટલા ઉમેદવારો છે એ અમારા સ્થાનિક ઉમેદવારો છે. અને આપ મીડિયાના માધ્યમથી અમે બાહેધરી આપીએ છીએ કે વડોદરાના કોંગ્રેસ એટલે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો કોંગ્રેસ ચલાવવાના છે. અમારે કોઈ કમલમમાંથી હુકમ લેવાની જરૂર નથી. અમારા હુકમ ચૂંટાયેલા ખુદ ઉમેદવારો નક્કી કરશે કે વડોદરા માટે શું સાચું કરવાનું છે. અમારો પ્રથમ ધ્યેય વડોદરા સાથે જે છેતરપિંડીને 420 થઈ છે, વિશ્વાસઘાત થયો છે, એ તમામ ભ્રષ્ટાચાર અમારો પકડવાનો છે. 12 બાળકો 2 બહેનોને ઓન ધ સ્પોટ ન્યાય અપાવવા માટેની ગતિવિધિનો છે. અને વડોદરાના જે આ લોકોએ વિકાસના બાને જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર પકડી આગળની કામગીરી ફાસ્ટમાં ફાસ્ટ કરવા માટેનો અમારો હેતુ છે. બાપુ, ચૂંટણી દરમિયાન ઘણા ઉમેદવારોની લોકોએ વિરોધ કર્યો હતો અને એમાં બી ખાસ કરીને કોંગ્રેસના બી બેનરો લાગ્યા હતા કે કોંગ્રેસના લોકોએ આવું નહીં. ઘણા બધા ઉમેદવારો જે છે ભાજપના ઉમેદવારો છે એને લઈને બી ઘણો રાજકીય ગરમાવો આવ્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો સાંસદ માટે બી એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે એ આયાતી છે અને ખાસ કોઈ ગ્રુપ માટે જ કામ કરી રહ્યા છે. આપનું શું કહેવું? આંધળો ઓકે 10 ને રોકે, આ એક કહેવત છે અને કંઈક અંશે સાચી પડી રહી છે. અને આપ જે બેનરોની વાત કરો છો એ તકવાદી, અવસરવાદી, ખાસ કોઈ નેતાના પોલીસકારો અને જેમને કોઈ કાર્યની અપેક્ષા હોય અને શામ ડામ દંડ ભેદ અને બેનરો લગાવીને વડોદરામાં અરાજકતા ફેલાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. એ વડોદરાની જનતા એમને સાખી નહીં લે. અને અમારા માનનીય આદરણીય આયાતી સાંસદ એટલે એમણે એક નિવેદન આપ્યું છે, જીનમાંથી ચિરાગ નીકળ્યો. એવું તો ભારતમાં પ્રથમ દ્રષ્ટાંત આપનાર અને વડોદરા શહેરના સંસ્કારીજનો તો
આત્મચિંતન વાળા, મનોમંથન વાળા લોકો છે, જ્ઞાની લોકો છે. વડોદરામાં નાનામાં નાનું બાળક એવું ના કે જીનમાંથી ચિરાગ નીકળે. ચિરાગ ઘસો તો જીન નીકળે. તો હું આપ શ્રીના માધ્યમથી પૂછવા માંગુ છું, માનનીય આદરણીય ભૂદેવ, કોરી સ્લેટ, આશીષભાઈ જોશી, તમને કોણે ચિરાગ ઘસ્યો ને તમે પ્રગટ થયા સીધા પોરબંદરથી? અને તમે આ કઈ પરિભાષા વાપરો છો? કોના માટે વાપરો છો? એ તમે સ્પષ્ટીકરણ આપો. તમે વડોદરા શહેર અને જિલ્લાના લાખો વોટોથી ચૂંટાયેલા સાંસદ છો. તમારા માટે સર્વ પ્રજા સમાન હોવી જોઈએ, કારણ કે તમે હવે સાંસદ થયા છો. તમે કોઈ પાર્ટી માટે ઝંડો લઈને નીકળે ને, એ તમે મારા મોદીજી પર કલંક બની રહ્યા છો, કારણ કે તમે હાઈજેક થયેલા છો. તમે કોઈ એજન્ડા સાથે સાંસદ બનેલા છો. તમે અમારી વડોદરાની કોઈ પીડા અને લાગણી સમજતા નથી. તમે કોઈ એજન્ડા સાથે સાંસદ બન્યા છો, એ તમારી ભાષા પૂર્ણ સિદ્ધ કરે છે. કારણ કે તમે જેના માટે આ શબ્દ વાપર્યો, કોર્પોરેશનમાં કામ કરનાર તમામ અધિકારી એ કોર્પોરેશનના કર્મચારી છે, ગુજરાત સરકારના કર્મચારી છે. છેલ્લા 32 વર્ષથી તમારું નડિયાદથી લઈને તળિયા સુધીનું શાસન છે. તમે ભારતીય જનતા પાર્ટી સરકારને તમે ચેલેન્જ કરો છો. માટે ત્યાંનો એક એક કર્મચારી સેવા સદનને વફાદાર છે. અને માનનીય આદરણીય તમે જે વ્યક્તિ માટે, ભત્તુભાઈ માટે બોલ્યા છે, એ વડોદરાની પ્રજાના વોટે જીતેલા છે. 45 વર્ષથી એ પ્રજાની વચ્ચે રહીને પોતાના કાર્ય કરે છે. અને તમે આ શબ્દ જે વાપર્યો છે, એ સમગ્ર મતદારોનું અપમાન છે. આગામી 2029માં વડોદરાની જનતા તમને જવાબ આપશે કે કયા તમે ચિરાગ ઘસેલું અને જીન પેદા થયેલું, એ જે જીને તમને પેદા કર્યા છે, તમે ત્યાં જ પાછા જવાના છો. ચોક્કસથી બાપુ, ઇલેક્શન છે, હાર જીત તો નક્કી છે કે કોઈ બી એક પક્ષની હાર કે કોઈની એક જીત, બંને પક્ષ જીતવાના નથી કે બંને પક્ષ હારવાના નથી. હાર અને જીતની વચ્ચે એક પાતળી રેખા છે, એને પચાવવું બી બહુ અગત્ય છે. જીત બી પચાવી અને હાર બી પચાવી. તો જે જીતશે કે જે હારશે, આપનું શું માનવું છે કે કઈ રીતનું એને પોતાનું એક્ટ કરવું જોઈએ કે કઈ રીતનું એ પચાવવું જોઈએ? સૌથી પહેલા હું આપ મીડિયા સામે ક્ષમા માંગુ છું. અમારે તો ભૂત ગયું ને પલિત આવ્યું. અમે જે અમારા ભૂતકાળના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ માતા તુલ્ય, એમની ટિકિટ કપાઈને અમે ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. અમે તો ભૂત ગયું ને પલિત આવ્યું. આના કરતા તો અમારા બેન રહેત ને તો અમારા માટે ખૂબ સારું હોત. માટે હું મારા માનની આદરણીય બેન માટે હું ક્ષમા માંગુ છું. બેન, ક્ષમા કરજો, કારણ કે આવી ભાષા આપ સાંસદ હતા ને ત્યારે આમણે જે ભાષા વાપરી છે એવી નથી વાપરી. પણ આ તો ભૂત ગયું ને પલિત આવ્યું એવી અમને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે. હવે આના કરતા તો અમે ટિકિટ રિપ્લેસ ના કરાયો તો સારું હોત. આ બેન કરેલી ભૂલો સુધારી દેત, પણ આ તો સીધે સીધા રેડીમેડ થાળી પર આવી ગયા છે. અને જ્યારે સાંસદ લડતા હતા ત્યારે મોટી જે રજવાડા છત્રી લઈને ફરતા હતા ને, એ રજવાડાની છત્રીની અંદર આટલી ગરમીમાં ઇલેક્શન લડ્યા છે. અને અહીં ગાડી આ જ ગરમીની અંદર જે પરિભાષા વાપરવા આવ્યા છે, એ પરિભાષા વાપરવી એમના માટે યોગ્ય નથી. અને અત્યારે ખૂબ પાતળી રેખા છે, કારણ કે જે 30 વર્ષનો ભ્રષ્ટાચારની સામે જે વડોદરાના સંસ્કારીજનોએ જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ જો પાતળી નહીં જાડી લીટી બી હોત તો તૂટી ગયો છે. અને વડોદરાની પ્રજા પોતાના ધારા ધોરણ પ્રમાણે કોથળામાં પાંસેરી મારવાના પૂર્ણ સમર્થનમાં છે. અને આપશ્રીને હું કહી દઉં, આ લોકો ધાક ધમકી અને લોભ પ્રલોભન આપશે. વડોદરાની જનતા સ્વમાની છે, ખુદદારી જનતા છે. કોઈ લોભથી લલચાનારી જનતા નથી ને કોઈની તાકાત નથી મારે વડોદરાના સંસ્કારીજનોને બીવડાઈ જાય. માટે એવા ધાક ધમકી આપનારાઓ 26 તારીખ સુધી ધાક ધમકી આપી દેજો. બાકી વડોદરાની જનતા બિલમાં જોયું ને એવો પ્રસાદ લઈને બેઠા છે. માટે ચડ્ડીમાં રહો તો તમારા માટે સારું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આપણા ગૃહમંત્રીની વાત સાંભળો, કાયદો હાથમાં ના લેતા. બાબુ, બિલકુલથી 26 તારીખે ઇલેક્શન, 28 તારીખે રિઝલ્ટ, ત્યાર પછી ઇલેક્શનનો માહોલ બંધ. બાપુ શું કરશે? બાપુનો હાથ કોંગ્રેસે પકડ્યો છે. શું બાપુ કોંગ્રેસનો હાથ પકડી રાખશે કે આગળ શું રણનીતિ?
જે પ્રમાણે અમારા કર્મ છે, મારે તો કોઈ ઇલેક્શન લડવાનું નથી. મારી નીતિ અને નિયત વડોદરા બચાવવાની છે. જે વડોદરાના સંસ્કારીજનોનો હું અવાજ છું, વડોદરાનો અવાજ છું. હું માનનીય આદરણીય મારા ગુરુજી આશીષભાઈએ કીધું છે, આ મીડિયાએ તો ઈમાનદારીથી કામ કર્યું છે. નડિયાદથી તળિયા સુધી આજ દિન સુધીના કૌભાંડો તમે ઉજાગર કર્યા છે. આજ તો તટસ્થ રહ્યા છો, નિષ્પક્ષ રહ્યા છો, વડોદરાને જાગૃત કરતા રહ્યા છો. માટે મારી ફરજના ભાગરૂપે અમારા ધારેલા રિઝલ્ટ આવશે તો અમારી જવાબદારી ઓર વધશે. હું તો જીત્યા પછી પણ હાર નથી પહેરવાનો. જ્યાં સુધી અમારા 5 વર્ષના સમયગાળા દરમિયાન વડોદરાને આપેલા વચનો પૂરા નહીં કર્યું, ત્યાં સુધી અમે હાર નથી પહેરવાના. બાપુ, છેલ્લો પ્રશ્ન. 1919 વોર્ડના આપના કોંગ્રેસના ઉમેદવારો માટે આ વડોદરાની જનતાને છેલ્લી અપીલ. મારી વડોદરા શહેરના જનતાને અપીલ છે, આપણે વડોદરા શહેરના સંસ્કારીજનો બાહોશ, નીડર, તટસ્થ આપણે મતદારો છે. ધમકી આપે તો આપણે કોઈની ધમકીથી બીનારા નથી, લોભ લાલચથી ખરીદનારા નથી. હા, હું તમને ખાસ કહી દઉં, ભ્રષ્ટાચારીઓ પાસે હરામનો રૂપિયો આવ્યો છે. તો આપવા આવતા હોય લઈ લેજો, જે જરૂરિયાતમંદ હોય એને આપી દેજો, પણ વેચાતા નહીં. કારણ કે આ વખતે આપણે વડોદરાની લાશ સાચવવાની છે, વડોદરાની ઇમેજ સાચવવાની છે, ગયેલું વડોદરા પરત મેળવવાની છે. માટે આપણે લોભ અને લાલચ સામે વેચાતા નહીં. હા, આપવા આવે લઈ અને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડજો. કારણ કે આ લોકોના ત્રાસે આજે ઘણા બધા દુઃખી છે, એ દુઃખીઓને મદદ કરજો. બસ એ જ મારી આશા. જી બિલકુલથી બાપુ આપણી સાથે જોડાયા હતા, મહેન્દ્રસિંહ બાપુ. અને ખાસ કનિષ્ઠના સાથે જોડાયેલા છે અને કોંગ્રેસમાં જોડાયા છે. 15-20 દિવસથી જે કોંગ્રેસના જે કાર્યકરો છે એમની સભાઓ કરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં ખાસ એ ખૂબ જ મહેનત કરી છે. તો મિત્રો, મહેન્દ્રસિંહ બાપુ આપણી સાથે જોડાયા હતા અને એમને ખાસ વિશ્વાસ છે કે આ વખતે પરિવર્તન જરૂરી છે અને લોકોને એમને અપીલ કરી છે કે આ વખતે પરિવર્તન લાવો અને આ વડોદરાને બચાવો. તો મિત્રો, ખાસ આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નવપ્રવાહ ગુજરાત, ધવલરાવ, વડોદરા.